આપણે ગઈકાલના પીરિયડમાં ન્યુલેન્ડ અને ડોબ્રેનરની ત્રિપુટીનો નિયમ જોઈ ગયા, તેમની મર્યાદાઓ પણ જોઈ. હવે આજે આપણે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક વિશે જોઈશું. તત્વોના વર્ગીકરણમાં મેન્ડેલિફનું શું યોગદાન હતું એના વિશે આજે આપણે જોવાના છીએ. વિજ્ઞાનની બાબતમાં વિદ્યાર્થીઓ મિત્રો આ બાબત ખૂબ સમજવી જરૂરી છે કે કોઈ પણ શોધ પર પહોંચતા પહેલાં કંઈક તરત નથી બધી શોધ થઈ જતી. એક વ્યક્તિ શરૂઆત કરે, બીજી વ્યક્તિ એના કરતાં થોડું વધુ આગળ વધે અને એના બેઝ પર એ પાયા ઉપર જ નવા વૈજ્ઞાનિકો પર પોતાનું સંશોધન કરતા હોય છે અને જે આપણે ચાહીએ છીએ તે શોધ સુધી આપણે પહોંચી શકીએ છે. એટલે એમાં પણ જે પાયાના વૈજ્ઞાનિકો હોય છે એ લોકોનો પણ ફાળો એટલો જ હોય છે. એ વસ્તુ કાયમ માટે વિજ્ઞાનની બાબતમાં આપણે યાદ રાખવી જોઈએ. તો આજે આપણે શાના વિશે જોઈશું? મેન્ડેલિફના આવર્ત કોષ્ટક વિશે જોઈશું. ન્યુલેનના અષ્ટકના સિદ્ધાંતનો અસ્વીકાર થયા બાદ અનેક વૈજ્ઞાનિકોએ તત્વોના વર્ગીકરણ માટે સંશોધનો ચાલુ રાખ્યા. પરિણામે તત્વોના ગુણધર્મો અને તેમના પરમાણવીય દળ સાથેનો સંબંધ પ્રસ્થાપિત કરી શકાયો. શાની સાથે? તત્વોના ગુણધર્મો અને પરમાણવીય દળ. બરાબર. તત્વોના વર્ગીકરણનું મુખ્ય શ્રેય કોને જાય છે? રશિયન રસાયણશાસ્ત્રી ડમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફને જાય છે. મેન્ડેલિફે તત્વોની તેમના મૂળભૂત ગુણધર્મો, પરમાણવીય દળ અને રાસાયણિક ગુણધર્મોમાં સમાનતાને આધારે ગોઠવણી કરી હતી. જ્યારે મેન્ડેલિફે તત્વોના વર્ગીકરણના કાર્યની શરૂઆત કરી ત્યારે માત્ર 63 તત્વો જાણીતા હતા. મેન્ડેલિફે તત્વોના પરમાણવીય દળ અને તેમના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો વચ્ચેના સંબંધો તપાસ્યા. ઓક્સિજન અને હાઇડ્રોજન અતિ સક્રિય તત્વો હોવાથી મેન્ડેલિફે આ તત્વોમાંથી બનતા સંયોજનો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું તથા મોટાભાગના તત્વો આ બંને તત્વો સાથે સંયોજાઈ શકે છે. કયા બે તત્વો મુખ્ય હતા? ઓક્સિજન અને હાઇડ્રોજન. મેન્ડેલિફે અન્ય તત્વો દ્વારા બનતા હાઇડ્રાઇડ અને ઓક્સાઇડના સૂત્રોને તત્વના વર્ગીકરણ માટેના મૂળભૂત ગુણધર્મો પૈકીના એક તરીકે ગણાવ્યા હતા. ત્યારબાદ મેન્ડેલિફે તે સમયમાં જાણીતા તત્વો માટે જોજો શોધ કેવી રીતના કરી એ પણ અગત્યનું છે જાણવું. 63 કાર્ડ લીધા અને પ્રત્યેક કાર્ડ ઉપર કોઈ એક તત્વના ગુણધર્મો નોંધ્યા. તેમણે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને એટલે કે કાર્ડને અલગ કરી તે કાર્ડ્સને ટાંકણી દ્વારા દિવાલ ઉપર એકસાથે લગાવ્યા. મેન્ડેલિફે નોંધ્યું કે મોટાભાગના તત્વોને આવર્ત કોષ્ટકમાં સ્થાન પ્રાપ્ત થયું તેમજ આ તત્વો પરમાણવીય દળના ચડતા ક્રમમાં પણ ગોઠવણી પામ્યા હતા. જો એમણે 63 કાર્ડ્સ લીધા, બધાના ગુણધર્મો લખ્યા, પછી સમાન ગુણધર્મોવાળા હતા તેને એકની નીચે એક મૂક્યા, એવી રીતના ગોઠવ્યા. તો તમે વિચારો કે આવું કરતાં કરતાં આ તત્વો શાના ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયા? પરમાણવીય દળના ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયા. આ વર્ગીકરણમાં એવું અવલોકન કરવામાં આવ્યું કે સમાન ભૌતિક તથા રાસાયણિક ગુણધર્મો ધરાવતા જુદા જુદા તત્વો એક નિશ્ચિત વિરામ પછી ફરીથી પુનરાવર્તન પામે છે. જેવી રીતના ન્યુલેન્ડમાં શું હતું? સા રે ગ મ પ ધ ની ફરી પાછું સા. બરાબર, એવી રીતના. તો એના માટે મેન્ડેલિફે આવર્ત નિયમ રજૂ કર્યો. શું આવર્ત નિયમ રજૂ કર્યો એમણે? કે તત્વોના ગુણધર્મો તેમના પરમાણવીય દળના આવર્તનીય વિધેય છે. તત્વોના ગુણધર્મો તેમના પરમાણવીય દળના
આવર્તનીય વિધેય છે. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં તત્વોની આડી હરોળને આવર્ત અને ઊભી હરોળને સમૂહ કહે છે. સમૂહ એટલે સ્તંભ. આના માટે આપણે યાદ રાખવાનું અ એટલે આડી હરોળ એટલે આવર્ત અને ઊભી હરોળ એટલે સ્તંભ અથવા તો સમૂહ. અહીં જુઓ, આ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક બતાવવામાં આવ્યું છે. અહીં ઓક્સાઇડ અને હાઇડ્રાઇડની વાત કરી છે. R2O, RO, R2O3, RO2 એટલે અહીંયા બીજું કોઈ પણ તત્વ લાગે, બરાબર, અને એના ઓક્સાઇડ બને. એવી રીતના હાઇડ્રાઇડ RH, RH2, RH3, RH4 દાખલા તરીકે આપણે જોઈ ગયેલા તેમ CH4, બરાબર, RH3 ફરી પાછું RH2 ફરી પાછું RH, બરાબર. તો અહીં જુઓ, આ જે છે આ ઊભું જે વાત છે ઊભી, એને શું કહેવાય? સ્તંભ કહેવાય. શું કહેવાય? સ્તંભ. અને આવર્ત એટલે આ આડી લાઈનને શું કહેવાય? આવર્ત કહેવાય. જરા જુઓ, સમૂહની જો વાત કરું તો આ પહેલો સમૂહ છે. આ કયો સમૂહ છે? જુઓ, આ પહેલો સમૂહ છે. તો એમાં પહેલાં હાઇડ્રોજન, પછી લિથિયમ, પછી સોડિયમ, પછી પોટેશિયમ, પછી અહીંયા ખાલી છે જુઓ, પછી આ રૂબિડિયમ, પછી આ ખાલી છે, ફરી પાછું શું છે? આ સ્ટ્રોન્સિયમ છે ને, બરાબર. CS એટલે સિઝિયમ, બરાબર. CS એટલે શું આવે? સિઝિયમ આવે, બરાબર. તો આ રીતના તત્વો ગોઠવાયા છે. હવે જુઓ, આ હાઇડ્રોજનની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? એમ પણ હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 એટલે એની બાહ્યતમ કક્ષામાં પણ 1 જ ઇલેક્ટ્રોન. લિથિયમ એનો પરમાણુ ક્રમાંક 3 તો એની ઇલેક્ટ્રોન સંરચના કેટલી થાય? 2 1 એટલે એની બાહ્યતમ કક્ષામાં પણ 1 જ. સોડિયમ એનો 11 એટલે 2 8 1 તો એની બાહ્યતમ કક્ષામાં પણ શું? 1 જ ઇલેક્ટ્રોન, બરાબર. પોટેશિયમ આ K તો 19 તો 2 8 8 1 2 8 8 1 એટલે 8 ને 8 16 ને 2 18 ને 19 થાય ને, તો એની બાહ્યતમ કક્ષામાં પણ કેટલા ઇલેક્ટ્રોન છે? 1 જ. એટલે એક જ સમૂહમાં રહેલા તત્વોની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ શું હોય? સમાન હોય. એટલે એના રાસાયણિક ગુણધર્મો કેવા હોય? સમાન. એટલે સમાન ગુણધર્મોવાળા તત્વો એક જ સમૂહમાં ગોઠવાયા, બરાબર. તો આ બધું એના વિશે આખું બતાવેલું છે. અહીં આ R છે, જે R તે શું છે? તત્વની સંજ્ઞા છે. અહીં R2O ને મેં તમને કહ્યું ને, તો અહીંયા મેં તમને સમજણ પાડી. CH4 તો C એ કોની સંજ્ઞા છે? કાર્બનની સંજ્ઞા છે, બરાબર. તો આ રીતે આ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક અહીં દર્શાવવામાં આવ્યું છે, બરાબર. હવે આપણે શું કરીએ? એની શું વિસંગતતાઓ હતી તે જોઈએ, બરાબર. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની કેટલીક વિસંગતતાઓ જણાવો. તો એ નીચે મુજબ દર્શાવેલી છે. આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી દરમિયાન કેટલાક તત્વોના સ્થાન અંગે વિસંગતતાઓ જોવા મળી, જેમાં અંશતઃ વધુ પરમાણવીય દળ ધરાવતા તત્વને અંશતઃ ઓછું પરમાણવીય દળ ધરાવતા તત્વ કરતાં પ્રથમ મૂકવું પડ્યું. આ સમજો, એમણે તો પરમાણવીય દળનું ચડતા ક્રમમાં ગોઠવેલું. તો ચડતો ક્રમ એટલે શું? આગળ ઓછું ને પાછળ વધારે. પણ ક્યાંક ગુણધર્મોને લીધે, ગુણધર્મોમાં સમાનતા જોવા મળી, એને લીધે શું થયું? વધુ પરમાણવીય દળ ધરાવતા ને અંશતઃ ઓછું પરમાણવીય દળ ધરાવતા તત્વ કરતાં પ્રથમ મૂકવું પડ્યું. અર્થાત અહીં ક્રમ બદલવો પડ્યો, જેથી સમાન ગુણધર્મો ધરાવતા તત્વો એકસાથે ગોઠવી શકાય. દાખલા તરીકે કોબાલ્ટ CO એનું પરમાણવીય દળ કેટલું છે? 58.9 યુનિટ. ને આવર્ત કોષ્ટકમાં નિકલ એટલે કે પરમાણવીય દળ 58.7 U કરતાં પહેલાં મૂકવું પડ્યું. તો આનું તો 58.7 છે ને આનું તો 58.9 છે. તો પહેલાં આ આવે, બરાબર ને, પછી આ આવે. પણ એનામાં ઉલટું કરવું પડ્યું. પહેલાં શું કરવું પડ્યું? આ મૂકવું પડ્યું ને પછી આ મૂકવું પડ્યું, બરાબર. ટેલુરિયમ અને આયોડિન માટે પણ આમ જ બન્યું. ટેલુરિયમ
અને આયોડિન માટે પણ આમ જ બન્યું. મેન્ડેલીફે જ્યારે તત્વોનું વર્ગીકરણ કર્યું ત્યારે આવર્ત કોષ્ટકમાં કેટલાક સ્થાન ખાલી રાખવા પડ્યા હતા. મેં તમને જ્યારે અત્યારે બતાવ્યું આવર્ત કોષ્ટક ત્યારે જ તમને મેં બતાવ્યું પોટેશિયમની નીચે ખાલી તત્વ હતું રાખેલું, બરાબર. પછી રૂબિડિયમ હતું, પછી ખાલી જગ્યા હતી, પછી સિઝિયમ હતું, બરાબર. કારણ કે તે સમયમાં આ તત્વો શોધાયા હતા નહીં. તમે વિચાર તો કરો વિદ્યાર્થી મિત્રો, જે શોધાયું નથી એના માટે સ્થાન ખાલી રાખવા અને જ્યારે શોધાઈ જાય પછી એ જ એની જગ્યાએ આવે તો એ વ્યક્તિનું મગજ કેવું એમ. અને મેન્ડેલીફની બાબતમાં કહેવું પડે કે એમણે કરેલી આગાહી એક પણ આગાહી ખોટી નથી પડી, એટલે એમનો ફાળો સવિશેષ છે, બરાબર. ત્યાર પછી આધુનિક આવર્ત કોષ્ટક ભલે અસ્તિત્વમાં આવ્યું પણ મેન્ડેલીફનો ફાળો પણ એટલો જ અદ્ભુત કહી શકાય. મેન્ડેલીફે આ ખાલી સ્થાનોની મર્યાદાને ધ્યાનમાં લીધા સિવાય નિર્ભયતાથી એવા તત્વોના અસ્તિત્વની આગાહી કરી જે તે સમયે શોધાયા ન હતા. મેન્ડેલીફે આ તત્વોનું નામકરણ તે જ સમૂહના તેનાથી પહેલાં આવતા તત્વના નામમાં સંસ્કૃત શબ્દ એકા એટલે એક પૂર્વક લગાવીને કર્યું હતું. જોજો, વર્ગીકરણ બાદ શોધાયેલા તત્વો. સ્કેન્ડિયમ એટલે એસી, તો મેન્ડેલીફ દ્વારા સૂચવવામાં આવેલું નામ એકાબોરોન, એકાબોરોન, બરાબર. પછી ગેલિયમ, તો એને શું નામ આપવામાં આવ્યું? એકા એલ્યુમિનિયમ, બરાબર. પછી જર્મેનિયમ, જીઈ, તો એને એકા સિલિકોન. જુઓ એ ગ્રુપમાં આવ્યા છે ને, હું અહીંયા બતાવું તમને. આ જુઓ ગેલિયમ એ એલ્યુમિનિયમની નીચે આવ્યું છે ને, એટલે એને એકા એલ્યુમિનિયમ નામ આપવામાં આવ્યું. પછી આ જરા જોજો, જર્મેનિયમ સિલિકોનની નીચે, તો એને શું નામ આપવામાં આવ્યું? એકા સિલિકોન, બરાબર. તો આ રીતે નામકરણ કર્યું હતું. મેન્ડેલીફ દ્વારા આગાહી કરાયેલ એકા એલ્યુમિનિયમ તથા બાદમાં શોધાયેલ ગેલિયમના ગુણધર્મો કોષ્ટક 4માં દર્શાવેલા છે. જોજો, પરમાણવીય દળ કેટલું હતું એકા એલ્યુમિનિયમનું? 68, અને ગેલિયમનું કેટલું હતું? 69.7. ઓક્સાઇડનું સૂત્ર શું હતું? E2O3. આનું શું હતું? Ga2O3. Ga2O3. ક્લોરાઇડનું સૂત્ર શું હતું? ECl3. આનું સૂત્ર શું આવેલું? GaCl3. તો જરા જુઓ, નજીક નજીક જ છે ને. E2O3 આ પહેલાં હતું, આ પછી શોધાયું, તે જ સૂત્ર આવ્યું ને. આ 68 અને આ 1.7 જરા વધારે છે, ECl3 અને GaCl3. તો જુઓ આ શું દર્શાવે છે તે. મેન્ડેલીફના આવર્ત કોષ્ટકના ફાયદા જણાવો. મેન્ડેલીફે જ્યારે તત્વોનું વર્ગીકરણ કર્યું ત્યારે કેટલાક તત્વો શોધાયા ન હતા, તો આવા તત્વોના સંશોધન કાર્યને વેગ મળ્યો. કારણ કે ખાલી રાખેલી જગ્યા, તો એ જગ્યાએ કયું તત્વ આવે તો એનું શોધ સંશોધન ચાલુ રહ્યું, બરાબર. કેટલાક તત્વોના પરમાણવીય દળની ફરી ચકાસણી કરી શકાય. આની નીચે આ ગોઠવાયું છે, તો એનું બરાબર છે કે નહીં પરમાણવીય દળ, તો એ વસ્તુ ફરી પાછી ચકાસી શકાય. નિષ્ક્રિય વાયુઓ જેવા કે હિલિયમ, નિયોન અને આર્ગોન, આ બધાની તમને શું યાદ હોવી જોઈએ? સંજ્ઞા. હિલિયમ એટલે He, નિયોન એટલે Ne અને આર્ગોન એટલે Ar નો પહેલાં પણ અનેક સંદર્ભમાં ઉપયોગ થતો હતો. આ વાયુઓની શોધ તેમની નિષ્ક્રિયતા અને અલ્પ માત્રાને કારણે ખૂબ મોડી થઈ હતી, પરંતુ મેન્ડેલીફના આવર્ત કોષ્ટકની એક વિશેષતા એ પણ જોવા મળી કે વાયુઓની શોધ પછી આવર્ત કોષ્ટકમાં કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા વગર સરળતાથી તેમને અલગ સમૂહમાં ગોઠવી શકાયા. વિચારો, ખલેલ જૂનું ને કંઈ પણ ખલેલ નહીં પહોંચે અને નવું જે કંઈ આવે એ અંદર સમાવિષ્ટ થઈ જાય, તો એ કેવું સરસ કહેવાય. તો એ એમની વિશેષતા હતી, ઉપલબ્ધિ હતી. કોની? મેન્ડેલીફના આવર્ત કોષ્ટકની.
હવે એમની મર્યાદાઓ કઈ હતી તેના વિશે આપણે જરા જોઈએ કે મેન્ડેલિફના વર્ગીકરણની મર્યાદાઓ. તો હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન મેં તમને આવર્ત કોષ્ટકમાં બતાવ્યું. સૌથી પહેલું એનું હાઇડ્રોજનનું ડાબી બાજુ હતું, બરાબર. ચાલો, હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આલ્કલી ધાતુ તત્વોને મળતી આવે છે. આલ્કલી ધાતુ તત્વો એટલે શું? સોડિયમ, પોટેશિયમ, બરાબર, વગેરે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, એવા રૂબિડિયમ, આ બધા જેવી મળતી આવે છે. આલ્કલી ધાતુ તત્વોની જેમ હાઇડ્રોજન પણ હેલોજન, ઓક્સિજન અને સલ્ફર સાથે સમાન આણ્વીય સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે. દાખલા તરીકે અહીં આપેલું છે હાઇડ્રોજનના સોડિયમ. જુઓ, આ આલ્કલી ધાતુ તત્વ છે. આ NaCl, Na2O, Na2S. આ પણ HCl બનાવે, આ પણ H2O બનાવે, આ પણ H2S બનાવે. જોજો, આમ હાઇડ્રોજનના કેટલાક ગુણધર્મો આલ્કલી ધાતુ તત્વો સાથે સમાનતા ધરાવતા હોવાથી તેને આલ્કલી સમૂહ એટલે કે ફર્સ્ટ એ એમના વખતે સમૂહ 1 પછી એટલે 1A, 1B એવી રીતના, બરાબર. તો 1Aમાં મૂકવું જોઈએ. પરંતુ હાઇડ્રોજન હેલોજન તત્વો એટલે કે Cl2, Br2 અને I2ની જેમ દ્વિ પરમાણ્વીય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. હાઇડ્રોજન હેલોજન તત્વોની જેમ ધાતુઓ તેમજ અધાતુઓ સાથે સંયોજાઈને અનુક્રમે આયનિક તેમજ સહસંયોજક બંધ બનાવે છે. આમ હાઇડ્રોજનના કેટલાક ગુણધર્મો હેલોજન તત્વો સાથે સમાનતા ધરાવતા હોવાથી તેને હેલોજન સમૂહમાં પણ મૂકી શકાય. જોજો, ડાબી બાજુનો પહેલો સમૂહ એટલે આલ્કલી સમૂહ અને જમણી બાજુનો છેલ્લેથી બીજો, બરાબર, એટલે 17મો, એટલે આમ જોવા જાય તો 7 કહી શકાય. તો એમાં પણ મૂકી શકાય. એટલે આને ક્યાં મૂકવું? આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન ચર્ચાસ્પદ એટલે કે વિવાદાસ્પદ રહ્યું અને વિવાદાસ્પદ છે, બરાબર. જે અધાતુ એટલે ધાતુ સાથે આયોનિક સંયોજનો અને અધાતુ સાથે સહસંયોજક સંયોજનો, તરત જ આપણને ખ્યાલ આવવો જોઈએ કે આયનિક સંયોજનો એટલે ઇલેક્ટ્રોનની આપલે દ્વારા બને અને અધાતુ સાથે સહસંયોજક સંયોજનો એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બંધ બને, બરાબર. તો એવા સંયોજનો તો જુઓ, અહીં Na+ અને H-, NaH સોડિયમ હાઇડ્રાઇડ, એણે એક H એટલે એક ઇલેક્ટ્રોન સ્વીકારી લીધો સોડિયમે જે આપ્યો તે, એટલે અહીંયા આપલે દ્વારા બંધ બન્યું આ બે વચ્ચે, એટલે NaH સોડિયમ હાઇડ્રાઇડ પણ બનાવી શકાય. CaH2 એટલે કેલ્શિયમ હાઇડ્રાઇડ. એવી રીતના એણે કયા સહસંયોજક સંયોજનો બનાવ્યા અધાતુ તત્વો સાથે? તો આ C, N, H એટલે O, આ બધા શું છે? અધાતુ તત્વો છે. તો એણે CH4 પણ બનાવ્યું, NH3 પણ બનાવ્યું અને H2O પણ બનાવ્યું. બસ સેમ વે જેવી રીતના ક્લોરિન બનાવે. કોની સાથે? ધાતુ તત્વો સાથે અને અધાતુ તત્વો સાથે. તો જુઓ, NaCl બનાવ્યું, આ તો આપણે જોઈ ગયા છે. CaCl2, આ પણ આપણે જોઈ ગયા MgCl2 સ્વરૂપે. CCl4 સહસંયોજક, આ પણ આપણે જોયું છે. અને NCl3 નાઇટ્રોજન ટ્રાયક્લોરાઇડ, બરાબર. તો મર્યાદા પહેલી આ હતી કે હાઇડ્રોજનનું સ્થાન શું હતું? ચર્ચાસ્પદ, વિવાદાસ્પદ, કે આલ્કલી ધાતુ તેવા પણ ગુણધર્મો ધરાવતા હતા. તો એને કેમ ડાબી એટલે ત્યાં મૂકી શક્યા તો વાંધો નહીં. તો એ હેલોજન જેવા પણ ધરાવતા હતા, તો એને ત્યાં કેમ ન મૂકવામાં આવ્યું? હેલોજન સમૂહની ઉપર કેમ ન મૂકવામાં આવ્યું? એ ચર્ચાસ્પદ રહ્યું. એટલે પહેલું આ વસ્તુ છે, બરાબર. ચાલો, પછી બીજું કઈ તકલીફ હતી? સમસ્થાનિકોનું સ્થાન. સમસ્થાનિકો એટલે તમને ખબર છે કે એના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પણ દળ એટલે કે ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય. શાની સંખ્યા સમાન હોય? પ્રોટોનની. પણ એટલે પ્રોટોનની સંખ્યા સરખી હોય તો ઇલેક્ટ્રોનની પણ સરખી થાય. તો અલગ શાની થાય? ન્યુટ્રોનની. તો એ લોકો એકબીજાના શું કહેવાય? સમસ્થાનિકો કહેવાય. આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા છીએ, બરાબર. તો એ વિશે આપણે જરા જોઈએ.
મેન્ડેલીફે તત્વોનું વર્ગીકરણ કર્યું. તે પછી લાંબા સમય પછી સમસ્થાનિકો શોધાયા. સમસ્થાનિકો કોને કહેવામાં આવે? આ ખૂબ અગત્યનું છે. આઈએમપી છે આ બધી રીતે, વ્યાખ્યાની દ્રષ્ટિએ પણ અને એકાદ વાક્યમાં પણ. એક જ તત્વોના જુદા જુદા પરમાણુઓ કે જેમના પરમાણુવીય ક્રમાંક સમાન પરંતુ પરમાણુવીય દળ અસમાન હોય તેવા તત્વોને એકબીજાના સમસ્થાનિકો કહે છે. કોઈ પણ તત્વના સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય, કારણ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન સરખા હોય, પરંતુ તેઓના પરમાણુવીય દળ જુદા જુદા હોય છે. આમ બધા તત્વોના જુદા જુદા સમસ્થાનિકો મેન્ડેલીફે સૂચવેલા આવર્ત નિયમનું ઉલ્લંઘન કરે છે. પડી સમજ? મેન્ડેલીફનો આવર્ત નિયમ શું હતો? પરમાણુ દળના ચડતા ક્રમમાં. હવે આ તો એક જ તત્વ પણ બધાના પરમાણુવીય દળ જુદા જુદા, તો એને કઈ રીતે ગોઠવવાના એ આ મેન્ડેલીફ સમજાવી શક્યા નહીં. આથી સમસ્થાનિકોને આવર્ત કોષ્ટકમાં સ્થાન આપવું લગભગ અશક્ય બન્યું અને એ એમની મર્યાદા હતી, એમના આવર્ત કોષ્ટકની મર્યાદા હતી. ચાલો, એવી જ રીતના તત્વોના પરમાણુવીય દળની અનિયમિતતા, એટલે આ 3 હતી, 3 મર્યાદા. પહેલું હાઇડ્રોજનનું સ્થાન, બીજું સમસ્થાનિકોનું સ્થાન અને પરમાણુવીય દળની અનિયમિતતા. એક તત્વથી બીજા તત્વ તરફ આગળ વધતા પરમાણુવીય દળમાં વધારો અનિયમિત હતો. આથી અનુમાન લગાવવું મુશ્કેલ થઈ ગયું હતું કે કોઈપણ 2 તત્વોની વચ્ચે બીજા કેટલા તત્વો શોધી શકાય. બરાબર? તો એ વસ્તુ આ આવર્ત કોષ્ટક સમજાવી શક્યું નહીં. આ એમની મર્યાદા હતી. પ્રવૃત્તિ 5.1 અને 5.2નો આપણે ચર્ચા દરમિયાન જોઈ જ લીધો છે. એનો જવાબ, એનો નિર્ણય. એકમાં ક્લોરીનના પરમાણુ દળ વિશેની વાત છે અને એકમાં હાઇડ્રોજનના અને હેલોજન તત્વ સાથે મૂકી શકાય કે નહીં એની ચર્ચા છે, જે આપણે ઓલરેડી જોઈ લીધું છે. હવે આપણે ઇન્ટેક્સ પ્રશ્નો જોઈએ. મેન્ડેલીફના આવર્ત કોષ્ટકનો ઉપયોગ કરી નીચેના તત્વોના ઓક્સાઇડના સૂત્રોનું અનુમાન લગાવો. તો પહેલું છે પોટેશિયમ. પોટેશિયમનો સમૂહ ક્રમાંક 1 છે. તમારી પાસે ચોપડી હશે. સમૂહ એટલે ઊભી લાઈન જોજો. પહેલી ઊભી લાઈનમાં પોટેશિયમ હશે તો K2O લાગી શકે, એનું આણ્વીય સૂત્ર K2O આવી શકે. સીનું 4 એટલે CO2, એલ્યુમિનિયમનું 3 એટલે Al2O3, Siનું 4 એટલે SiO2, Ba2 એટલે BaO. બરાબર? તો એ રીતે કરી શકાય. ચાલો, ગેલિયમ સિવાય અત્યાર સુધી કયા કયા તત્વો વિશે જાણ થઈ છે જેના માટે મેન્ડેલીફે પોતાના આવર્ત કોષ્ટકમાં ખાલી સ્થાન છોડ્યું હતું? ગમે તે 2 એ આપણે જોઈ જ ગયા. ગેલિયમ, જર્મેનિયમ અને સ્કેન્ડિયમ. ગેલિયમ સિવાય કયા કયા? જર્મેનિયમ અને સ્કેન્ડિયમ. 3 નામ તમારે યાદ રાખવાના. ગેલિયમ એટલે Ga, એની સંયોજક એટલે સંજ્ઞા પણ યાદ રહેવી જોઈએ. જર્મેનિયમ એટલે Ge અને સ્કેન્ડિયમ એટલે Sc. બરાબર? તો એ સ્થાન ખાલી છોડ્યા હતા. કયા માપદંડ લીધેલા મેન્ડેલીફે પોતાના આવર્ત કોષ્ટક તૈયાર કરવામાં? સૌથી પહેલું મેં તમારી સાથે ચર્ચા કરી તે કે પરમાણુવીય દળના આવર્તને વિધે, એટલે પરમાણુવીય દળ વિશે એમણે ધ્યાનમાં લીધેલું. બીજું સમાન ગુણધર્મ તત્વોને એક સમૂહમાં ગોઠવ્યા, એટલે એકની નીચે એક, અને તત્વ દ્વારા બનતા ઓક્સાઇડ અને હાઇડ્રાઇડના આણ્વીય સૂત્રનો ઉપયોગ એમણે કરેલો. આ 3 માપદંડોને એમણે આવર્ત કોષ્ટક તૈયાર કરતી વખતે ધ્યાનમાં લીધેલું. તમારા મત મુજબ નિષ્ક્રિય વાયુને શા માટે અલગ સમૂહમાં રાખવામાં આવ્યા? તો નિષ્ક્રિય વાયુઓ જેવા કે હિલિયમ, નિયોન, આર્ગોનનું વાતાવરણ અતિશય અલ્પ પ્રમાણ અને રાસાયણિક નિષ્ક્રિયતાને કારણે અલગ સમૂહમાં રાખવામાં આવ્યા છે. વાતાવરણમાં અતિશય અલ્પ પ્રમાણ, ખૂબ જ ઓછું પ્રમાણ, અને રાસાયણિક નિષ્ક્રિયતા, કારણ કે એમની ઇલેક્ટ્રોન સંરચના
શાનાથી સંપૂર્ણ ભરાયેલી છે? ઇલેક્ટ્રોનથી. એટલે એ કોઈ સાથે પ્રક્રિયા કરતા નથી, કોઈને ઇલેક્ટ્રોન આપતા પણ નથી, કોઈની પાસે ઇલેક્ટ્રોનનો સ્વીકાર પણ નથી કરતા અને ઇલેક્ટ્રોનની ભાગીદારી પણ કરતા નથી. એટલે રાસાયણિક નિષ્ક્રિયતા. તોય એના બરાબર એટલા માટે એને અલગ, એટલે કે રાસાયણિક નિષ્ક્રિયતા અને બીજું વાતાવરણમાં અતિશય અલ્પ પ્રમાણ, એ બેને લીધે આ બધા તત્વોને અલગ રાખવામાં આવ્યા છે. બરાબર. હવે પછી આપણે આધુનિક આવર્ત કોષ્ટક વિશે જોઈશું.